પ્રાથમિક વિભાગોની અહીંયા આવવાનું થાય એટલે આનંદદાયી બેગલેસ શનિવાર એવું યાદ આવે અને એવું અહીંયા પણ લાગે હમણાં પુનિતભાઈ છેલ્લા 2-3 શનિવાર એટલે ગાવાનું તો ઘણા વર્ષોથી ભૂલાઈ ગયું છે, યાદ નથી. તો માધ્યમિક શાળામાં ભણતો હતો. અમારા વખતે 8મું ધોરણ માધ્યમિક શિક્ષણ મળતું અને આવડી મોટી ગ્રાન્ટેડ શાળામાં ભણવાનું થયું ત્યારે લોકગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે 3જો નંબર આવ્યો હતો. પણ રિયાજ ના હોય, પ્રેક્ટિસ ના હોય તો એ વસ્તુ ભૂલાઈ જાય. જો મારા ઉદાહરણમાંથી તમારે બધા શીખ્યા જેવું એટલે કોઈ વસ્તુ ભૂલવી ના હોય તો રિયાજ કરતું રહેવું પડે આપણે. અને જો રિયાજ ના કરીએ, સતત પ્રયત્ન ના કરીએ, પ્રેક્ટિસ ના કરીએ તો ભૂલાઈ જાય. સચિન તેંડુલકરને આપણે બધાએ ઓળખીએ અને ક્રિકેટમાં કેટલા રન બનાવ્યા, કેટલી સિદ્ધિઓ હાંસલ કરી, પણ એ મેચ પૂરી થાય એટલે વચ્ચે મહિનો હોય, બીજી ઇન્ટરનેશનલ મેચ ના હોય ત્યારે પ્રેક્ટિસ કરતા જ હોય. એટલે પ્રેક્ટિસ આપણે કરતું રહેવું જોઈએ, વાંચન પણ કરતું રહેવું જોઈએ, જે શીખવાનું છે એમાં શીખતા રહેવું જોઈએ. સરસ મજાનો પ્રાર્થના કાર્યક્રમ થયો. સૌથી પહેલાં તો મને એવું લાગ્યું આજે હું નવા કપડાં પહેરીને આવ્યો છું, અનાયાસે અને ધ્યાનમાં આવ્યો હોય એવું લાગ્યું. લવભાની જે રજૂઆત હતી અને એના સાજીદા વાજીદાએ બધાએ એને સાથ આપ્યો એટલે આગળ સાહેબે 2 જણાએ કીધું એવું જ બન્યું કે ધ્યાનમાં આવ્યા હોય એવું લાગ્યું. અને લગ્ન સમારંભ ગોઠવાઈ ગયું હોય, અહીંયા અમે બેઠા હતા. પછી આજે પહેલી વાર એવું બન્યું પ્રાર્થના કાર્યક્રમમાં મારું બેન 4 વખત જગ્યા બદલવી પડી. 4 વખત જગ્યા પછી આ બેસવાની એટલે બધા મિત્રો આ વ્યવસ્થા ગોઠવી હતી, આ ગોઠવી હતી એટલે એ પણ થયું. સૌથી પહેલાં આપણી શાળાનું પ્રતિનિધિત્વ કરવા મિત્રો જઈ રહ્યા છે, અહીંયા જે બેઠા છે અમારી જોડે, એ બધાને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. આવતીકાલે એમને ખેલ કહી જતા હતા પણ હવે ખેલ કલા મહોત્સવ એવું કહી દઈએ આપણે, એમાં જઈને આપણી શાળાનું પ્રતિનિધિત્વ કરે, સારું પરફોર્મન્સ કરે અને ખૂબ સારું પરિણામ લઈને આવે એ માટે શુભેચ્છાઓ સમગ્ર શાળા પરિવાર હતી. એમને તૈયાર કરનાર શિક્ષક મિત્રોને એમને પણ અભિનંદન. સૂચનાઓની અંદર આગળની વાત પછી કરવાની થાય ત્યારે શિસ્ત સંબંધિત જ આવે સૂચનાઓ આપણે અને દૈનિક